તાજેતરમાં જ લોકાર્પણ કરાયેલ અસારવા ખેડ બ્રહ્મા મેમુ ટ્રેન મંગળવારે વહેલી સવારે ટેકનિકલ ખામીનો શિકાર બનતા સોનાસણ રેલવે સ્ટેશન પર ખોટકાતા રેલવે તંત્રના વહીવટ સામે સવાલો ઊભા થયા છે. સોનાસણ સ્ટેશન નજીક ટ્રેન અધવચ્ચે જ બંધ પડી જતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને લગભગ 90 મિનિટ સુધી રજળપાટ કરવાની નોબત આવી હતી. મંગળવારે સવારે અંદાજે 8:30 વાગ્યાના સુમારે ટ્રેન જ્યારે સોનાસણ સ્ટેશન નજીક પહોંચી ત્યારે અચાનક જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. એન્જિનમાં ખામી આવતા ટ્રેનના પૈડા થંભી ગયા હતા અને મુસાફરો મૂંઝવણમાં મુકાયા હતા. ટ્રેનમાં સવાર મુસાફર પ્રતીકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે ટ્રેન ઊભી રહી ગયા બાદ રેલવે સ્ટાફ દ્વારા વારંવાર એવી ખાતરી આપવામાં આવી હતી કે ખામી ટૂંક સમયમાં સુધારી લેવાશે. આ આશામાં મુસાફર 90 મિનિટ સુધી સ્ટેશન પર રાહ જોઈને બેસી રહ્યા હતા. જો કે લાંબા સમયની જહેમત બાદ પણ ટ્રેન ચાલુ ન થઈ શકતા અંતે રેલવે સ્ટાફે હાથ ઊંચા કરી દીધા હતા. મુસાફરોને જણાવાયું હતું કે ટ્રેન આગળ વધી શકે તેમ નથી અને મુસાફરો પોતપોતાની રીતે અન્ય વ્યવસ્થા કરી લે. આ સાંભળીને મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને નોકરિયાત વર્ગ અને ઇમરજન્સી કામ માટે અમદાવાદ જઈ રહેલા લોકોની હાલત કફોડી બની હતી. અંતે મુસાફરોએ સોનાસણથી એસટી બસ, ખાનગી વાહનોનો સહારો લઈ અમદાવાદ પહોંચવાની ફરજ પડી હતી. અન્ય મુસાફરોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લોકાર્પણ સમયે નવી અને આધુનિક ટ્રેન બતાવાઈ હતી, પરંતુ વાસ્તવમાં રેલવે દ્વારા હાલમાં જૂના એન્જિન સાથેની ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જૂની ટ્રેનોમાં નબળી જાળવણીને કારણે જ આવી ટેકનિકલ ખામીઓ સર્જાઈ છે, જેનો ભોગ સામાન્ય જનતાએ બનવું પડે છે. નવી શરૂ થયેલી સેવામાં જ આવી અનિયમિતતા અને અણઘડ વહીવટ સામે મુસાફરોમાં ભારે નારાજગી ફેલાઈ છે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.